તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ભાઈ અમારું એટલું કેવું થાય છે કે આજે છે ને આમ તો ખરેખર જોવા જઈએ તો સોમાવું કહેવાય, પણ વરસાદ આવતો નહીં. પણ કહેવાનો મતલબ એવો કે સોમામાં ખરા ને કારેલાનું શાક બને છે ભાઈ. તું જો આ બાજુ કારેલો વઢવાય છે. વરસાદ નહીં આવતો. વરસાદ અત્યારે તો આવે થોડું થોડું. એ તો સોટા તો માપના આવું. ગમે તે. અને હા, આ બાજુ છે ભાઈ. અમુક હાડભાઈનો બેઠો છે, ત્યાં આગળ થોડું રહું. વાત આશી તો ભાઈ આ હાડી મહિનો બેઠો છે કે એટલે શરૂઆતમાં આજથી જ પાછો વરસાદ આવ્યો. નહીં એવું લાગે કે ગોગરો, પણ ગોગરો તો ગોગરો પર શેવું વરસાદ વરસાદ તો આમ તો હારો, પણ યાર આવતો નહીં. શું કરવાનું તારે? વરસાદ આવે તો વાડીમાં એ લીલું થાય. વાત હાશી છે. વરસાદ આવ્યો એટલે અમારે હેતામાં પેલું જાસૂદ વાવ્યું હતું ને એ થોડું લીલું થયું છે. નકર ગાય તમે જુઓ ને તો તડકાનું હુકાઈ ગયું હતું. હા શમ એટલે યાર વરસાદના પાણીથી ફેર પડે. તમે પાણી વેણો ને વરસાદના પાણીથી ફેર પડે કે યાર. તો ભાઈ જો આ બાદ મસ્ત કારેલો વઢવાય છે. ઘરે ભાવતો નહીં પણ મસ્ત કીએ છીએ. અને ગોગરો તો ગોગરો ભરતો હોય ને તો એના માટે કોમેન્ટ આલજો તાર. અને આ બાજુ ખરો ને ડુંગળી વઢાય છે, બરાબર. એ તો મસ્ત જ છે. અને હું ગોબરો તોબરો કરું છું. પેલો વરસાદ બધો કે ગોગરો વરસાદ આવે એટલે કે ગોગરું કરે, પણ ગોગરો હોય ને એ જ ગોગરો કરે. એ બધું ગોબરો ફોબરો બધું એ શેવું આવે ગોબરો. વરસાદ ગોબરો ના કહેવાય ભાઈ. જો સોમાન ટાઈમે વરસાદ તો આવે જ. હું કેવું છે તમારું કોમેન્ટ કરી દેજો. હા હા ચાલો ખા કરો. શેમ હાલ તો ખાતા તા. એટલે હાલ ખાધા હતા પણ પેલું પડી જાય તો એક ઝપ તો થાય ના કે અમારા જીવન પાછી એક પછી ખાવા માંડે. ખાવાની હોય. તો એ ના ખાત નહીં ના. તે મમ્મી એરા જાડા ખાય તો એટલે ના. એમ કે સારા ટેટા જેવા છો છો. ના ખવાય. ખાવાનું બરત કરી દે. વાત હાચી છે. ખાવાનું જ બંધ કરી દઈએ તો પછી સફા થાય. એ હા એ મને ગમશે. એવું છે એમ. પછી ખાઈ પાટો તો કઈ શ્રાવણ મહિનો ના છે દેવાતું. તો ના હોય તો ભાઈ મારું કહેવાનો મતલબ છે એવું છે. મારી વાત વાપરજો ભાઈ. આખું કારેલા શાક બનાવો એવું બધું બતાવશું આપણે તાન. હા તો બતાવીએ તાન પછી. આ તો હાલ માટે એ બધું કરે છે. પછી વંઘારવાનું ને એવું બધું થાય છે ને એક આ બધું રેડી કરી નાખીએ એટલે આપણે બતાવીએ છીએ તાન. તમે એમ વિચારતા હો કે મને પાછો કેમેરો જેમ થયો. તો ભાઈ હું એમ જોતો હતો કે ક્લિપ તો ચાલુ થઈ શકે ભાઈ. ક્લિપ નહીં, વિડીયો તો ચાલુ થયો શકે. કારણ કે પછી ઘણું બધું બોલી નાખીએ અને વિડીયો જ ના ચાલુ થયો હોય તો શું કરવાનું. તો ભાઈ જો આનો માણસો ખાના તડકા કરે છે રોટલીઓ ગવાની. કારણ કે ભાઈ સુલો સા હોય કામ ઉપરથી તડકો પડે છે ને એટલે રોટલી વળી જાય. ગપ્પો તો જોર મારવાનો. અને ભાઈ મારું કેવું છે ખબર ને કે હમણાં ખરું ને વરસાદ આમ થોડા સોટા આવતા હતા પરફેક્ટ ને એવું આવતું હતું કે એટલે આ રહ્યું કે તમે ડુંગળી ના વાઢો ને તો બહાર વાઢજો કારણ કે બહાર ઠંડુ છે. અને આમ હાલ ઇવન પસ્તાવો થયો કે નહીં તો ભાઈ પાછું તડકો આવ્યો. હું ઇવન એમ કહેતો હતો કે પાછો તડકો આવી જ છે. તો જો આ ડુંગળી તો હોય બે ત્રણ વાઢી હતી, મેં નથી વાઢી પણ કહેવાનો મતલબ એવો કે તડકો આવી ગયો છે. તો અમે જોવા હોય કારણ વઘારવા માટે આવી ગયો છે. મેલી કોઈ દીધું નહીં. હજી તો અમુક શરૂઆત જ છે. તો લહણ ખોડ છે મારા મમ્મી ને એવા તો આમ પાછો નાખી એક પાછું લહણ એ થઈ જાય. શું થઈ જાય મમ્મી કેજે વંઘાર આવી જાય એમ કેવું છે ભાઈ. બીજું કોઈ નહીં કેવું. વંઘાર આવી જાય એક પછી વંઘાર દે બીજું તો હું. તો ભાઈ તું કીધું કે એમ વિચારો ને તમે. ના જો મંગાર્યું કે નહીં ડુંગળી મોય નાખી. અને અસલ પેલા તો મને આ જ વસ્તુ જો મમ્મી અમન કારેલા શાક નહીં ભાવતું તો અમન કાઢ્યા લો ડુંગળી મંગારેલી ડુંગળી તમે ખાઈ દેવું ગાય. કારણ કે કારેલો બારેલો આપણો જ ના પેલો થોડાય પછી મારી વાત હોપડો ગાય. મારી વાત હોપડો ગાય. મને કારણ ડોક્ટર ને ના પાડી છે તારે કારેલો નહીં ખાવાનો. એ વાત ખોટી છે. મને કોઈને કીધું નહીં પણ અમે મારા વાઈફ ને બે જણા છીએ ને ગપલેબાજ છીએ. પાછું ગોઈને અમારા ગજપા તો ગપલેબાજી કરે છે પણ અમે ઓવા પણ ગોઈને છે એવું કર્યું ખબર. ગોઈને ખરો ને પેલા અમારી કન પેલા ફાફડા લાયા તો મમ્મી ને હો
પણ 2 જણો જતો કે હમણાં કાલ કે પમદાર એવા વડનગર દવા લેવા તો એનો ફાફડા લાવ્યો તો તે ગોઈને તો એનો નાસ્તો કરે ને એટલે કે મારે તો ખાવું જ નહીં અને પેલા તો એને કારેલા શાકનું નોમ વાપરીને જ એને મૂડ મરી ગયું હતું, બરાબર. હં. પણ અમે અમારા વાઈફને 2 જણા છે ગફલેબાજી કરી ખબર. આમ તો ધારો કે અમે હારે ધારો કે ઇન પ્યોર હોય ને તો અમે ગોઈને 2 જણા ગફલેબાજ થઈ જઈએ અને અમે ડુંગળી વંગારેલી ખાઈએ. પણ આ વખત ગોઈને તો ખાવું નહીં કારણ કે નહીં ખાધા પાપડા એટલે એને તો ખાવા નહીં અને અમે મારા વાઈફને 2 જણો ખાવું ડુંગળી. હા તડકો લાગે છે કંટાળી છે ને વાત સાચી છે. તો ભાઈ છે ને એમ કહેવાનો મતલબ છે કે અમે 2 જણો ખાવું ડુંગળીનું શાક કારેલાનું શાકનું તો ખાલી નોમ જ. તો જુઓ મસ્ત ડુંગળી સળીએ થઈ આપણે 3 મિનિટ બ્લોગની ક્લિપ ઉતારી ને એમાં તો ભાઈ ડુંગળી અસલ સડી ગઈ અને અમને તો એવી ડુંગળી અસલ ભાવે ભાઈ. ધારો કે અમારા માટે તો ડુંગળીનું શાક છે એમ કહીએ ને તોય ચાલે. હું કેવું છે મમ્મી તો શાને કાઢશે હજી વાર થાય. ઓય યાર કાંઈક હું એ જુઠ્ઠું બોલી ગયો છું પાછું. હું એમ કહેતો હતો ને કે 3 મિનિટમાં ડુંગળી સડી જાય તો ભાઈ હજી સડી નહીં પાછી હજી તો ઘણી વાર સળવા દે હે અને પાછા કાઢી એટલે પાછા વતાવી છે આપણે. તો ગાય અમારા માટે ખરું ને ડુંગળી તો કાઢી નાખી છે અમારા 2 જણો માટે અને હવે અમે નાખે છે કારેલો તો ભેળસેળ કરી દે સળી દે અને એવો બની દે કારેલો. તો તમે તો ખારેલો કારેલો અને ભાવતો હોય તો મને કારેલો તો ખાવો હોય તો આવી જાઓ કારેલો. અને આટલો બ્લોગ અને પછી એમ ના કીધું ના બરાબર. તો ખાવું હોય તો આવી જાઓ આટલો બ્લોગ ને એન્ડ કરી દઈએ. મળશું નવા બ્લોગમાં. તો જય માતાજી.